નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફન્ટ એજ્યુકેશનમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓનું જે કોરોના સમયનું 18 મહિનાનું બાકી એરિયસ રોકવામાં આવ્યું છે તેના વિશે. જો તમારું એરિયસ પણ બાકી છે જે કોરોના સમયનું 18 મહિનાનું, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. કેમ કે ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેના માટે ગુજરાત રાજ્યના સરકારે 6 વર્ષ બાદ, એટલે કે ગુજરાત રાજ્ય સરકારે 6 વર્ષ બાદ 18 મહિનાનું બાકી ડીએ એરિયસ આપવાનો નિર્ણય લીધો છે. તો હવે ગુજરાત રાજ્ય સરકારે અંતે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સૌથી મોટી ભેટ આપી છે, પરંતુ તેનો સમય 6 વર્ષ જેટલો લાગી રહ્યો છે અને અંતે ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોટા ખુશખબર આપ્યા છે. તો હવે જે કોરોના સમયનું 18 મહિનાનું બાકી એરિયસ છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે તેની સંપૂર્ણ વાત આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો 18 મહિનાના જે બાકી એરિયસ વિશે વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિશે વાત કરી લઈએ. તો તેમાં કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો જેઓ લાંબા સમયથી કોરોના કાળ દરમિયાન રોકાયેલા મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરના બાકીના એરિયસની રાહ જોઈ રહ્યા હતા, તેમને ફરી એકવાર નિરાશ સાંપડી છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-19 રોગચાળાના 18 મહિનાના બાકી એરિયસની ચૂકવણી અત્યારે શક્ય નથી. સરકારના આ નિર્ણયથી અંદાજે 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો પ્રભાવિત થશે. અને મિત્રો, ત્યારબાદ શા માટે રોકવામાં આવ્યા હતા ડીઆરના હપ્તાઓ? તો મિત્રો, વર્ષ 2020માં જ્યારે કોરોના મહામારીએ દેશમાં દસ્તક આપી ત્યારે અર્થતંત્ર પર ભારે દબાણ સર્જાયું હતું. આ આર્થિક બોજાને પહોંચી વળવા માટે સરકારે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી અમલમાં આવતા મોંઘવારી ભથ્થાના 3 હપ્તાઓ પર રોક લગાવી દીધી હતી. જો કે જુલાઈ 2021થી આ ભથ્થા ફરી શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તે 18 મહિનાનું બાકી એરિયસ હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી. અને મિત્રો, ત્યારબાદ નાણાં મંત્રાલયની સ્પષ્ટતા. ખર્ચ વિભાગ દ્વારા 15 એપ્રિલ 2024ના રોજ જારી કરાયેલા પત્રમાં જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન સરકારની આરોગ્ય સેવાઓ અને ગરીબ કલ્યાણ યોજનાઓ પર અણધાર્યો મોટો ખર્ચ કરવો પડ્યો હતો. મંત્રાલયના જણાવ્યા મુજબ કોવિડ-19ની આર્થિક અસર માત્ર 2020-21 પૂરતી મર્યાદા ન હતી, પરંતુ તેની લાંબા ગાળાની અસરો હજી પણ અર્થતંત્ર પર સર્જાઈ રહી હતી. આ સંજોગોમાં એરિયસનું વિતરણ કરવું સરકાર માટે અવ્યવહારુ છે. અને મિત્રો, ત્યારબાદ સંરક્ષણ કર્મચારી સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાને ટાંકીને એરિયસની માંગ કરવામાં આવી હતી, પરંતુ સરકારે હાલની નાણાકીય સ્થિતિને પ્રાધાન્ય આપીને આ માંગને નકારી કાઢી છે. અને
છેલ્લા 6 વર્ષથી કર્મચારી સંગઠનો આ હક માટે સતત રજૂઆતો કરી રહ્યા છે. તાજેતરમાં જ પેન્શનરો માટે 2% ડીઆર વધારવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી આશા જાગી હતી કે કદાચ જૂનું એરિયસ પણ મળશે. પરંતુ નાણાં મંત્રાલયના તાજા નિર્ણયથી કર્મચારીઓ ફરી નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલના તબક્કે સરકારના કડક વલણથી સ્પષ્ટ છે કે નજીકના ભવિષ્યમાં આ બાકી રકમ મળે તેવી સંભાવના ઘણી ઓછી છે.